નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંધે ભારે વરસાદની સ્થિતિને સાવચેતીના ભાગરૂપે નાદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ અને જળાશયની મુલાકાત લીધી હતી। તેમણે ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ અને પાણીની આવક અંગેની માહિતી મેળવી હતી। ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ છે, ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંધે કરજણ ડેમ અને જળાશયની મુલાકાત દરમિયાન કાર્યપાલક એન્જિનિયર દ્રષ્ટિબેન શાહ અને સ્ટાફે ડેમના સંચાલન અંગે વિગતો આપી હતી, જેના આધારે કલેક્ટર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે કરજણ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડે ત્યારે નાદોદ તાલુકાના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સમયસર જાણ કરવી અનિવાર્ય છે। સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને સાવચેતીના પગલાં લેવા પણ સૂચના અપાઈ હતી। કલેક્ટર જિલ્લામાં 28 ગામોને એલર્ટ જાહેર કર્યા છે। ગમચેતીના ભાગરૂપે નર્મદા જિલ્લાના આપણે રાજપીપળા વિસ્તારમાં 80 થી વધારે લોકોના શિફ્ટિંગ કરી દીધા હતા અને જ્યાં જ્યાં અમને જરૂર પડે ત્યાં અમે શિફ્ટિંગ ચાલુ છે। અત્યારે કોઈ સાહેબ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કરજણ ડેમમાંથી કેટલું પાણી છે? કરજણ ડેમના 6 ગેટ વહેલી સવારથી જ ઓપન કરવામાં આવી રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કરજણ ડેમના આપણે કેચમેન્ટ વિસ્તારમાં બહુ સારો વરસાદ પડ્યો છે। જાહેર જનતાને ભારે વરસાદની સ્થિતિને નદીમાં પટમાં અવરજવર ન કરવા, નદી કિનારે બિનજરૂરી ભીડ ન કરવા અને પશુઓને નદી તરફ ન લઈ જવા અપીલ કરી હતી। કલેક્ટરે અફવાઓ પર ધ્યાન ન આપવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ જણાવ્યું હતું। કલેક્ટર સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા અને જરૂરિયાત મુજબ ગ્રામજનોને સમયસર ચેતવણી પહોંચાડવા માટે પણ નિર્દેશ આપ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।